कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धे, ओम नमः सिद्धे। અત્યંત માર્મિક પ્રવચનો અને ઉદ્ગારો ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં આપણે આ ખાસ કરીને 83 અને 84 નંબરની ગાથામાં સાંભળીએ છીએ. એક નવા નવા બધા તર્ક અને ન્યાય અને એ આગમના આલોકમાં બહુ અદ્ભુત રીતે વિષય આવે છે. બહુ મનોયોગપૂર્વક વિચારવા જેવું પ્રકરણ, વાગોળવા જેવું પ્રકરણ છે. દરેક દ્રવ્યની સ્વતંત્ર સ્વાધીન પરિણમનની વ્યવસ્થા, છતાં વ્યવહારી જીવોનો અનાદિ સંસારથી અનાદિ રૂઢ અજ્ઞાન, અજ્ઞાનીઓનો અનાદિ સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર, ભાષા આવી વાપરી આમાં, અનાદિ સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર. બહુ સૂક્ષ્મતાથી આ 84 નંબરની ગાથાને સમજવાની આપણે કોશિશ કરવી જોઈએ. ઘડો જે થાય છે તે માટીથી જ થાય છે, પરમાર્થ. પણ કુમ્હાર કરે છે કે કુમાર ભોગવે છે. હવે હું જે બોલું છું બહુ ધ્યાનથી સાંભળજો. કુમ્હાર કરે છે કે કુમ્હાર ભોગવે છે તૃપ્તિ વગેરે, એવો કુમ્હારનો અજ્ઞાન રૂપ વ્યવહાર નહીં, અજ્ઞાનીઓનો વ્યવહાર. શું વાત સમજાણી? પકડાય તો મજા આવે. ચલા બેન, આ ગાથાની ખૂબી આ છે. અજ્ઞાન કોનો? અજ્ઞાનીઓનો અજ્ઞાન, કુમ્હારનો અજ્ઞાન નહીં. કુમ્હાર એટલે આપણે બધાએ ગ્રહસ્થો લેવાના સાથે. હા, એ મિથ્યા દ્રષ્ટિ હોય તો પછી તો એ પોતે પણ એવું જ માને. પણ સમ્યક દ્રષ્ટિ કુમારને સામે મૂકીને જુઓ. હા, એનો યોગ ઉપયોગ અને એ ઘડો બને એટલે પાણી પીવે એટલે જે કાંઈ એને તૃપ્તિ થાય, સમજાય છે? બહારમાં વ્યાપક ભાવથી ઘડાના સંભવને, સંભવ એટલે ઉત્પત્તિ, અનુકૂળ એવા ઈચ્છારૂપ અને હાથની ક્રિયારૂપ પોતાના વ્યાપારને કરતો, કર્તૃત્વનો બોલ, અને ઘડા વડે કરેલો પાણીના જે ઉપયોગ તેનાથી ઉપજેલી તૃપ્તિને ભાવે ભાવક ભાવ વડે અનુભવતો, ભોગવતો. ઓલામાં કરતો, આમાં ભોગવતો. બરાબર? એવો કુંભાર ઘડાને કરે છે અને ભોગવે છે. એવો અજ્ઞાન એનો નહીં, લોકોનો અનાદિથી રૂઢ વ્યવહાર છે. શું કહેવા માંગે છે? હા,
એક બહુ માર્મિક આ બિંદુ છે. આ તો દૃષ્ટાંતના સંદર્ભમાં, સિદ્ધાંતના સંદર્ભમાં એમ જ લેવાનું. કે વ્યાપક ભાવથી અજ્ઞાનને લીધે ઉદ્ગલ કર્મના સંભવ એટલે ઉત્પત્તિ અનુકૂળ એવા રાગાદી પરિણામને કરતો અને પૂતગલ કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલી વિષયોની જે નિકટતા, નો કર્મો સાથેની જે નિકટતા એમને અનુભવતો ભોગવતો એવો જીવ પૂતગલ કર્મને કરે છે, જેને પેલા જ્ઞાની કહીને આવ્યા છે. બરાબર? એ જીવ એને કરે છે કે ભોગવે છે એવો અજ્ઞાનીઓનો અનાદિ સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર છે. છ ખંડને કોણ ભોગવે છે? ચક્રવર્તી ભોગવે છે. પૂછો ચક્રવર્તીને. ચક્રવર્તી કહે છે કે નહીં, અમે તો નથી ભોગવતા. દુનિયા તો કહે છે ને કે ભોગવે છે. દુનિયા તો કહે છે ને કે તો કહે છે કે દુનિયા જે કહે છે એ દુનિયાનું અજ્ઞાન દુનિયા સાથે છે. ખ્યાલમાં આવ્યો? કેટલી માર્મિક વાત છે. કોણ કહે છે ચક્રવર્તી છ ખંડને ભોગવે છે? ચક્રવર્તી તો પોતાના અખંડ સ્વભાવને ભોગવે છે. એટલે જ્ઞાનીને આપણને જ્ઞાન ભાવે હજી જોતાય નથી આવડતું. જ્ઞાની ચક્રવર્તી અને કામદેવ વગેરે પદોનો ભોગવે તો આપણને પુણ્યના બહારના સંયોગો દેખાય. નરકમાં નરકની પીડા વચ્ચે હોય તો પીડા અને દુઃખ જ દેખાય. જ્ઞાનીનું જ્ઞાનમય પરિણમન, જ્ઞાનીનું જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન ક્યાં દેખાય છે આપણને? મુનિરાજ નગ્ન હોય, આવી શીત ઋતુમાં ઝાડવાની નીચે જંગલમાં પવન વાતું હોય, એમ જ કહે જો બેચારા આપણા નિર્ગ્રંથ મુનિરાજ કેવું ઠંડીને સહે. એ તું તારી આંખે જોઈ છે. સૌથી પહેલી વાત, એના જેવા સુખી કોઈ નથી. બીજી વાત, બેચારા કહીને તું તારી પામરતાને જાહેર નહીં કર. ત્રીજી વાત, એ ઠંડીને સહેતા નથી. આપ બોલ્યા ગુરુદેવ સે આજે અજ્ઞાની જ અજ્ઞાન ભાવે કર્મ બંધને નિમિત્તપણું ઠરે, જ્ઞાની નહીં. જ્ઞાની તો પોતાના જ્ઞાન ભાવમાં છે, એ કરે નહીં અને નિમિત્તે નહીં થાય એવું બોલ્યા છે. ધ્યાન હશે તો આજે, કરે નહીં અને નિમિત્તે નહીં. આ છેલ્લા 3-4 દિવસના વ્યાખ્યાનોમાં આ વાત ખાસ સાંભળવા જેવી છે. ખાસ સાંભળવા જેવી છે અને એને પકડવા જેવી છે. કરો તો નહીં, કરું છું એવું માનો તો નહીં, નિમિત્ત તો છો જ નહીં, પણ હું નિમિત્ત છું એવી માન્યતાને પણ હવે કાઢી નાખો. સુખી જો થવું હોય તો. ફરીથી બોલું છું, બહુ ધ્યાનથી સાંભળો. કરતા તો છો નહીં, પહેલી વાત. વસ્તુ સ્વરૂપની મૂળ વાત. કરતા તો છો નહીં, પહેલી વાત. પણ કરું છું એવું માનો નહીં, બીજી વાત. એ અજ્ઞાન ભાવે માનતો હતો. હવે આગળ જઈએ કે નિમિત્ત તો ખરેખર છો નહીં. નિમિત્ત તો ખરેખર છો નહીં, કેમ કે એના કાર્યના થવામાં તો યોગ અને ઉપયોગના ન જાણે કેટલા બધા નિમિત્તો બનતા હોય. બરોબર? નિમિત્તે છો નહીં, છતાં અજ્ઞાન ભાવે ને અમે નિમિત્તથી તો કરતા ને, અમે નિમિત્ત તો થઈએ ને, અમે નિમિત્ત તો થઈએ ને, અમે કરીએ નહીં પણ અમે નિમિત્ત તો થઈએ ને. એ તારો ઘોર અજ્ઞાન છે. આ નખોદ ખોદવાના ધંધા છે. હવે આગળ વધ. નિમિત્ત કરતા તો છો નહીં, પણ અમે એના કેવળ અમે સહજ ભાવે જોતા રહીએ ને, જ્ઞાતા દ્રષ્ટા રહીએ ને એના, કે નહીં તું તારો જ્ઞાતા દ્રષ્ટા થા, એનો નહીં થા. આમ બધે પડખેથી છૂટવું જોઈએ. હા, બધે પડખેથી છૂટવું જોઈએ. શૈલાબેન, ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં
મેં એક વાત કરી હતી બહુ માર્મિક, 220 નંબરનો કળશ, એની મેં વાત કરી હતી. 220 નંબરનો કળશ. જો સમય સારા આપ સૌ પાસે હોય તો કાઢો. ત્રણસો ને 72 નંબરની ગાથા પછીનો કળશ છે આ. આચાર્યમાં લખે છે, જે રાગ અને દ્વેષ કષાય ભાવોની પ્રસૂતિ એટલે જન્મ થાય છે, કષાય ભાવો જે થાય છે એમાં પરનો રંચ માત્ર દોષ નથી, બીજાની કોઈ એમાં વાંક નથી. પોતે આ જીવ અપરાધી થઈને સ્વયં અપરાધી, પછી એક શબ્દ છે એમાં, સ્વયં અપરાધી અયમ અબોધ સર્પતિ. અજ્ઞાન ભાવે આ જીવ પોતે અજ્ઞાન જ એમાં ફેલાય છે, અજ્ઞાન ભાવે પોતે ફેલાય છે કે અજ્ઞાન જ ફેલાય છે, એ પ્રમાણે વિદિત થાવ. બરોબર, અજ્ઞાન એમાં ફેલાય છે એમ. અજ્ઞાન વિદાતા હૈ ઇનકા નિશ્ચિત ચૈતન્ય વિરોધી હૈ. તો આચાર્ય જો રાગાદી ભાવોને પણ અજ્ઞાનનો ફેલાવ કહીને એમ કીધું, એ અજ્ઞાન એ પ્રમાણે થતો હોય તો થાવ, અમારે માટે તો એવો અજ્ઞાન પણ અસ્ત પામો. અબોધ અસ્તમ યાતુ. કેમ? કેમ કે બોધ અસ્મિ, હું તો જ્ઞાન છું. હવે આ જીવનના ધોરણે આ કળશના હાર્દને આપણે પ્રેક્ટિકલમાં મૂકવાની કોશિશ કરી. ધંધો, રસોઈ પાણી કે આ વ્યાખ્યાન, આ સમજાવવું, આ ઉઠાપટક, દ્રવ્ય કર્મના અને નો કર્મના જેટલા જે કાંઈ ઉઠાફટક. કાલે ઓલા ગુરુકુલના છોકરાઓ સામેથી આવીને મળે તો ઓલા વ્યવસ્થાપકે કીધું ને, અમે આમ કરીએ છીએ ને અમે ઓમ કરીએ છીએ. હા, વ્યવસ્થાપક હોય તો તરત જ નહીં બતા, હાલો હાલો સાહેબ તમને બતાવીએ બધું અમે કેવું કર્યું છે. હા, અમે અહીંયા આમ કર્યું છે, અહીંયા અમે આમ કર્યું છે, અહીંયા સમયસાર મુકાયો છે, અહીંયા કુંદ દેવને બેસાડ્યું છે. હા, અમે ગુરુદેવ શ્રીના આમ જીવન ચરિત્ર અહીંયા કંડાર્યા છીએ અને અહીંયા જીવનનો ઇતિહાસ છે ને આમ. પણ એ પ્રસુપ્ત ભાવે એમાં મેં કર્યું, ક્યાંક એની દુર્ગંધ એમાં આવે છે. એ દુર્ગંધનું નામ ગ્રહિત મિથ્યાત્વ છે, એ દુર્ગંધનું નામ અજ્ઞાન છે, એ દુર્ગંધનું નામ એકત્વ બુદ્ધિ છે, એ દુર્ગંધનું નામ મમત્વ બુદ્ધિ છે, એ દુર્ગંધનું નામ કર્તૃત્વ ભોક્તૃત્વ બુદ્ધિ છે. જંગલમાં આપણે ગયા, મુનિરાજ ધ્યાનમાં બેઠા છે, લગભગ સમજો કે રોજ એ જગ્યાએ ધ્યાનમાં બેસતા હોય. વિહાર કરતા કરતા આવ્યા ને ધ્યાનમાં બેઠા, તો આપણે ગયા, પગે લાગ્યા, તો એ આખી ગુફા આપણને દેખાડવાના છે. જો અહીંયા બહુ સરસ છે, અહીંયા બહુ ઠંડી જ નથી લાગતી, અહીંયા અમે બેસીએ તો અહીંયા બહુ ગરમ છે, અહીંયા તો હૂંફ આવે. બોલો, એ મુનિરાજ એ ગુફાને દેખાડશે, બતાવશે આપણને? હા, અને જો એ બતાવે તો આપણે એમ વિચારવાનું, હે મુનિરાજ, પહેલા તો એ બતાવશે જ નહીં, છતાં બતાવે તો એમ વિચારવાનું, આમાંથી બહાર નીકળવું, બોલો, આમાંથી બહાર નીકળવું અઘરું પડશે. અરે ઘરની મમતા હોય કે ગુફાની મમતા. હા, ના અમે તો સોનગઢ જઈએ ને એટલે શિખર મંદિર ઉપર જઈને હું ધ્યાનમાં બેસું ને એટલે બહુ શાંતિ લાગે. કેમ રાજકોટમાં મંદિરમાં ઉપર શિખર મંદિર નથી? વિચારું, આ અટકવાના બધા રસ્તા છે, આવા અટકવાના રસ્તા છે. હા, બહુ અટકવાના રસ્તા ઘણા, પામવાનો રસ્તો એક જ છે. એટલે હું તો જ્ઞાન છું, આ મૂળ વાત. બોધ અસ્મિ,
હા, અને 220 થઈને હજી એક મને એમ લાગે 226 આ કળશની પણ મેં ગઈકાલે વાત કરી હતી. એ બહુ સરસ છે. બધા અલૌકિક મહામંત્રો છે. હજી ગુરુદેવશ્રીએ નહીં 226 ને 232 કે 33 કઈક છે. 236 લગભગ 38 એના પહેલા છે. 36 236 નંબરનો કળશ. આનો તો અર્થ જ મને આમ વિચારવામાં આનંદ આવ્યો. જેણે સર્વ શક્તિઓ સમેટી છે. 144 નંબરની ગાથા, 143 નંબરની ગાથા, કર્તા કર્મધિકારની છેલ્લી ગાથાઓમાં મતિ જ્ઞાન અને શ્રુતિ જ્ઞાનની બુદ્ધિઓને ખેંચી છે પોતાના તરફ. એમ આ 236 નંબરનો કળશ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં છે. સમયસાર જેમની પાસે, સમયસારમાં જ જોજો, હું જે વાંચું છું એ સમયસારમાં જ છે, કળશ ટીકામાં નથી. જેણે સર્વ શક્તિઓ સમેટી છે, પોતાનામાં લીન કરી છે, એવા પૂર્ણ આત્માનું આત્મામાં ધારણ કરવું. કરવું જોઈએ એમ નથી કહેતા, કરવાની આવી છે પ્રક્રિયા. તેજ એટલે તેજ છોડવા યોગ્ય બધું છોડ્યું અને ગ્રહવા યોગ્ય બધું ગ્રહ્યું. આ મૂળ કળશ છે સાહેબ. કેટલાનો આપણું ધ્યાન ગયું છે આના ઉપર? બોલો શૈલાબેન, આ કેટલો ગજબનો કળશ છે. અમે તો રાત્રિ ભોજનનું મૂકી દીધું અને હવે આ ઓલું નથી ખાતા અને આટલા નથી ખાતા. પેલા 8 વાગે જમતા હતા, હવે 7 વાગે જમીએ છીએ. તો શેની ગણતરી લઈને બેઠો છે? હા, ગુરુદેવ શ્રી નવરંગભાઈ મોદીનું નામ લઈ લઈને ઘણી વાર આમાં પાણી ગાળવા વાળવાની કઈ વાત ના આવી એમ કરીને બાહ્ય ક્રિયાઓનો, હા, એટલે બાહ્ય ક્રિયાઓમાં જે ધર્મ બુદ્ધિ થઈ હોય તો એનો નિષેધ કરે. એ ક્રિયાઓ નહીં કરવાની એમ નહીં, એ જો નહીં કરતો તારામાં પાત્રતા નથી, સદાચાર નથી. પણ એ સદાચારની ક્રિયાકાંડને જ લઈને તું જો બેઠો હોય, હા, અમે તો 6:30 ના ટકોરે, અમે તો 5:45 ના ટકોરે, અમે તો ફલાના ના ટકોરે અને ઢીકના ના ટકોરે. એ ટકોરે ટકોરે કરીને ઘડિયાળનો અહમ, સમયનો અહમ, ક્રિયાકાંડનો અહમ લઈને બેઠો હોય. પણ અભિપ્રાયને સુધારને. સુધારવું શું જોઈએ? અંદરનો અભિપ્રાય સુધારને, તારા જીવનમાં સદાચાર આવશે, ફાટ આવશે. શીતલાચાર નહીં આવે તારા જીવનમાં. ખ્યાલમાં આવ્યું? કેટલું સરસ કળશ છે. હા, ઉન્મુક્ત મુન્મોચમશેષ તસ્ત તથા ત્વમાદેયમશેષ તસ્ત યદાત્મનઃ સંરત સર્વશક્તે પૂર્ણસ સંધારણમાત્મનીહ. શું સમજાણું સંસ્કૃતમાં? એક અક્ષર નહીં સમજાય. હવે એનો હિન્દી ગુજરાતીમાં જુઓ તમે. હા, સંહત સંહત સર્વશક્તે પૂર્ણસ્ય આત્મન, પૂર્ણ આત્માની બધી જ શક્તિઓને જેમને સંકોચી છે, સમેટી લીધી છે. આ સમેટવાનો માર્ગ છે. સમયસાર એટલે સમેટવાનો માર્ગ. અને દુનિયાદારી એટલે ફેલાઈ જવાનો રસ્તો. આટલાને અમે ઓળખીએ છીએ, આટલાને ઓળખીએ છીએ, આટલાને જાણીએ છીએ. હા, હવે તો મારા બહુ ઓળખીતા થઈ ગયા અને મને હવે બધાય ઓળખે છે અને જાણે છે. મારું નામ આપી દેજો ને. કાકા, આ બધી લોક સંજ્ઞા છે. મને એમ લાગે હમણાં પર્યુષણ પર્વની વાત, છેલ્લા જે 10 લક્ષણ ધર્મના દિવસોમાં ચૈતન્ય ધામમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં, બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આપણી ગાયેલી કોઈ ભક્તિ મૂકી હશે. એમાં કોમ્પિટિશન હતું. પછી એમાં અવાજ ઓળખવાનું, એક કડી કઈક સંભળાય, પછી ભૂલ કે અપના ઘર વાળી ભક્તિ હતી, એક કડી. પછી ઓલા છોકરાઓ જે ટીમ હશે એ સાંભળ્યું હશે ને ખબર હશે
મને ત્યાંથી 2-3 જણાએ વિડીયોની ક્લિપ સાંસ્કૃતિક કાર્યક્રમની સ્ક્રીન ઉપર જે ચાલતી હતી એ મને મોકલીને નીચે કહે, યુ આર ધી સેલિબ્રિટી. તમે તો હવે સેલિબ્રિટી થઈ ગયા. હા, હવે તમને બધાય ઓળખે છે. મેં એકને તો કીધું કે ભાઈ અમે કોઈ અમિતાભ બચ્ચન નથી. હા, પછી મેં પ્રેમથી કીધું કે અમારો અવાજ અમારા અંતરંગ સુધી પહોંચે તો જ ઘણું છે. કોણ કોણે જાણે છે, કોણ કોણે ઓળખે છે. હા, તારા ગયા પછી તારું નામ એવું ભૂસાઈ જશે જેવી રીતે જળમાંથી નીકળી આંગળી અને ખાલી જગ્યા. કોણ કોને યાદ કરે છે? આ બધા કારણ વિનાના લૌકિક લોક સંજ્ઞાના અભિમાન છે. એટલે આમાં એમ કહે છે કે જેણે સર્વ શક્તિઓ સમેટી છે. જો આ સમેટવાની વાત છે ને, બહુ ગજબની વાત છે. અનંત પુરુષાર્થ. હા, કેટલું ઘર વખરી ધંધો વ્યાપાર કેટલો વિસ્તાર છે આપણા જીવન. જમીન મકાન પ્રોપર્ટીઓ પડી હોય. હા, સાક્ષાત દાખલો બેઠો છે ને અહીંયા સામે. હા સાહેબ, કેટલા સંકલ્પ વિકલ્પો. એવા જીવોને તો રોજ 10 વખત સાંભળવું જોઈએ. જીયા કબ તક ઉલઝેગા સંકલ્પ વિકલ્પો મેં. કેટલા સંકલ્પ વિકલ્પો જેનો કોઈ પાર ન મળે. હા, હું ખરેખર મારા હૃદયની વાત કરું છું આપ સૌને. હું કેટલી હદે સહજ રહેવાના પ્રયત્ન કરું છું. સ્કૂલમાં ક્યાંક કોમ્પિટિશન હોય ને ભૂપતભાઈ, તો એ છોકરાઓને તૈયાર કરવાનો હોય તો 8 દિવસ એમાં મગજ ખૂંચવવું પડે. 7-8 દિવસથી બધું મંડાણ થાય. બોલો, સ્પીચ કોમ્પિટિશન હોય, વક્તૃત્વ હોય, ગાયન હોય, તો 8 દિવસ તો એક તો કુચ્ચે મરો એમની પાછળ. પછી એમને સ્પર્ધામાં ત્યાં લઈ જાઓ. હા, પછી સ્પર્ધામાં લઈ ગયા બાદ પછી નંબર આવે તો પછી જે વખાણ 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 બધાની શાબાશી લો, એને શાબાશી આપો, માખણ ચોપડો એકબીજાને. હા, ન આવે તો ઓલો નાસી પાસ થાય. બીજા 2-4 જણા આપણને કહે સાહેબ શું એમાં વાંધો હશે, આ વખતે આપણે હવે આના કરતા પણ સારી તૈયારી કરવી જોશું. એટલે 15 થી 20 દિવસ એના ને એના યોગ અને ઉપયોગમાં સમય બરબાદ થાય. જિલ્લા કક્ષાએ આવ્યા અને રાજ્ય કક્ષાએ જવું પડશે. અને અહીંયા આ ગાદીએ બેઠા બાદ તો અમારે તો કોઈ કક્ષા જ જોતી નથી. હું ખરેખર તમને કહું છું, બહુ આમ શું મને વિચારો આવે છે મારો અંતરાત્મા જાણે છે. અરે આ શાંતિનો માર્ગ છે, આ સમાધાનનો માર્ગ છે. હા, સર્વ શક્તિઓ સમેટી છે, પોતાનામાં લીન કરી છે. જો આ વાત સમજવા જેવી. સમેટી લીધી છે એટલે ને હવે અમે ધંધે નથી જતા સાહેબ, હવે અમે દીકરાને આપી દીધું છે ને હવે કોઈ ધંધો નહીં, કોઈ વ્યાપાર નહીં. પણ ઘરે બેસીને તો પડો તો હાથમાં જ તો લીધો છે. હા, ઘરે પડો કોના હાથમાં છે? બાપના જ હાથમાં છે, તારા જ હાથમાં. દીકરાને રોજ ઉઠીને 4 વખત તો હિસાબ કિતાબ લે છે તું સાહેબ, તમને કહું છું. હા, કેટલી કમાણી થઈ, કેટલું શું થયું, ફલાણું થયું, કેટલો ફેક્ટરીઓ વધી ગઈ, કેટલો વિસ્તાર થયો. બાપને રજે રજની જાણકારી હોય તો શેનો ધંધો મૂક્યો છે? આ ઉપયોગની સમેટી ને, તો સમેટી એટલે કોને કહેવાય? કે પોતાના સ્વરૂપમાં લીન કરો ને, એનું નામ સમેટી છે. એવા પૂર્ણ આત્માનું એનું નામ પૂર્ણ આત્મા. ફેલાયેલી ઉપયોગની પરિણતિને આખી સમેટી એનું નામ પૂર્ણ આત્મા. બાકી બધું અધૂરું અને અપૂર્ણ આત્મા છે. આત્મામાં ધારણ કરવું, જો કેટલું સરસ. યત સંધારણમ, ધારણ કરવું. તેજ છોડવા યોગ્ય બધું છોડ્યું અને ગ્રહવા યોગ્ય બધું ગ્રહ્યું. આનો ભાવાર્થ પણ બહુ સરળ છે. પૂર્ણ જ્ઞાન સ્વરૂપ સર્વ શક્તિઓના સમૂહ રૂપ જે આત્મા, તેને આત્મામાં ધારણ કરી રાખવો
તેજ ત્યાગવા યોગ્ય જે કાંઈ હતું તે બધું ત્યાગ્યું અને ગ્રહણ કરવા યોગ્ય જે કાંઈ હતું તે બધું એ ગ્રહણ કર્યું. એ જ કૃત્યપણું છે. ખુરશી તો છોડે નહીં. હા, ખુરશી તો છોડે નહીં અને ખુરશીનો અહમ અને ગરમી તો બરાબર પકડી રાખે. આવા શોભાના ગાંઠિયા કઈ ઓછા છે દુનિયામાં? પદનો પ્રેમ તો દરેકને હોય. પદનો પ્રેમ તો દરેકનો હોય. અરે તું લાત માર ને પદને 10 વખત લાત માર, પણ દ્રઢતા અંદરમાંથી ક્યારે આવે? જ્યારે આ તત્વથી સભર હોય ત્યારે આવે. બાકી આ અનાદિ અજ્ઞાની જીવોનો પ્રસિદ્ધ વ્યવહાર તો છે જ. હા, 48 નંબરની ગાથા ગુરુદેવશ્રી યાદ કરી. 105 નંબરની ગાથાની તો આખી ટીકા આજે ગુરુદેવશ્રી વાંચી. ગઈકાલના જ કોટેશન્સ બધા, જેને અનાદિ રૂઢ વ્યવહાર મૂળ કીધું છે. 413 નંબરની ગાથા. અનાદિ રૂઢ વ્યવહાર મૂળ અને પરમાર્થ નિશ્ચય પર અનારૂઢ. નિશ્ચય પરમાર્થના રથ પર સવાર જ નથી થતો. આ એટલી હદે વ્યવહારની લોક વ્યવહારની સંજ્ઞા એને પડી છે. બહુ માર્મિક ગાથા છે. હા, તમને એમ થશે કે આ ગુરુદેવના પ્રવચનમાં આપણે સાંભળીએ છીએ પછી સાંભળીએ છીએ, કરીએ તો અનાદિકાળની છે ને આ ભૂલ. સાંભળીએ તો છે 3 દિવસ, પણ આ ભૂલ અનાદિની છે કે નહીં? બહુ માર્મિક ગાથા છે. ઘડાના બનવામાં માટીનો વ્યાપકપણું છે ને. પણ તને શેના હડકવાયા નીકળે છે કે કુમાર કરે છે? પણ કુમારનો યોગ અને ઉપયોગ દેખાય છે ને. એટલે આ ભાઈ સાહેબ શું માને છે? ઓહો, કુમાર ન હોય તો કઈ થાય? એ અનાદિનો જ્ઞાન. હા, છે ને અદ્ભુત વાત. પછી ભોગવવાનું પણ એના ઉપર જ લાગુ કર્યું. બહુ માર્મિક ગાથા છે. કાલે મેં આનો બધો ભાવાર્થ પણ ગઈકાલે વાંચીને બતાવ્યો હતો. આજના પ્રવચનમાં જે 1-2 સરસ સ્ક્રીનશોટ કરી રાખ્યા છે, મેં બતાવું આપને. જો આ જો ગુરુદેવશ્રી શું બોલે છે સાવ છેલ્લી લીટીમાં. જો છેલ્લી લીટીમાં આ તો ભાઈ જો આ વાક્ય, આ તો ભાઈ અંતરની વાતો છે. એટલે એને જરી સમજવા માટે આ અંતરની વાતો છે, અનુભવની વાતો છે. અને અનુભવની વાત અનુભવથી જ કળાય. ખ્યાલમાં આવ્યું? અને આ એક બહુ સરસ પ્રકરણ હતો. આ 105 નંબરની ગાથાની ટીકા ગુરુદેવશ્રી વાંચી હતી. આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌગલિક કર્મને નિમિત્ત ભૂત નહીં હોવા છતાં, જો હું જે 2 દિવસથી કહું છું, નિમિત્તે નથી. હા, નિમિત્તભૂત નહીં હોવા છતાં આત્મા ખરેખર નિમિત્તે નથી એમ કહે છે. પણ અનાદિ અજ્ઞાનને લીધે પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાન ભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતા પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે. તેથી કર્મ આત્માએ કર્યું એવો, જો શબ્દો બહુ આકરા છે, નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન સ્વભાવથી કેવો છે? ભ્રષ્ટ છે. પકડાય છે ભાષા? નિર્વિકલ્પ આત્માથી ભ્રષ્ટ છે અને વિકલ્પ પરાયણ. શેના હોશિલા? જો હવે આ ઉચાટના પ્રેમીઓ બધા હક નહીં પડે. આ બધા ઉચાટ પ્રેમી બહુ સમજવા જેવું છે. વિકલ્પ પરાયણ એટલે વિકલ્પનો અભ્યાસ. હા, ચંચળતા. વિકલ્પ પરાયણ કેવા? અજ્ઞાનીઓ નો વિકલ્પ છે. કેવા અજ્ઞાનીઓનો? અજ્ઞાનીઓની આત્મકથા જુઓ તમે. અજ્ઞાનીઓનું કેરેક્ટર કેવું છે? વિકલ્પ પરાયણ. વિકલ્પ પરાયણ. સમજવા જેવું છે. વિકલ્પ પરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે અને તે વિકલ્પ ઉપચાર જ છે.
પરમાર્થ નથી, વસ્તુ સ્વરૂપમાં ક્યાં છે તે બધું ઊભું કર્યું છે. આ બહુ જ માર્મિક ચર્ચા ગુરુદેવશ્રી આજે કરી છે. આ બધું 105 નંબરની ગાથા. શું કેવું અજ્ઞાનીઓનો અજ્ઞાન અનાદિકાળનો કેવો છે એની આ બધી ચર્ચા છે. મારે એક બીજી એક બહુ સરસ વાત આપ સૌની સમક્ષ મૂકવાનું મન છે. બહુ વિચારો તો બહુ આવે છે, કલાક બે કલાક બેસીએ તોય સમય ઓછું પડે. ગઈકાલે છે ને નમીનાથ ભગવાનનો તપ કલ્યાણક હતો. તો નમીનાથ ભગવાનના સંદર્ભમાં ગઈકાલે મારે સ્વાધ્યાયજી લેવાનો મન હતો, પણ પછી સમયાભાવને કારણે ન લીધો. આમાં નમીનાથ ભગવાનની થોડીક વાત આજે હું જયમાલાને આધારે આપ સૌની સામે 5-10 મિનિટ કરવા માંગુ છું. સાંભળજો. નમીનાથ ભગવાનની વંદનામાં શું લખે છે જુઓ. નમીનાથ જજો જીનનાથ ભજો મિથ્યા સંકલ્પ વિકલ્પ. હે નમીનાથ ભગવાન, મેં મિથ્યા સંકલ્પને અને વિકલ્પોને તજુ. પ્રતિજ્ઞા કેવી જો, એટલે હું તજુ એમ પોતાની વાત કરે છે. ભાવના આપણી એ શિવ સુખ કા કારણ હૈ, નિજ ભાવ સજો નિજ ભાવ ભજો. સજાવટ શેની કરું? નિજ સ્વભાવની. અને ભજન પણ ભજવું, ભજન એટલે ભોગવું. સજુ સજાવટ શેની કરું? તો નિજ ભાવની. અને ભોગવું તો નિજ ભાવને. અતિ પુણ્યોદય જાગા સ્વામી. જો આ બહુ મસ્ત વાત છે. આ જો ભાઈઓ, આવું બધું સાહિત્ય આપણી પાસે આવતું હોય, જે તે દિવસનો જે તે પ્રકારનો આનંદ આપણે લેવો જોઈએ. મેં આ પૂજા ગઈકાલે સ્વાધ્યાયમાં આવતા પહેલા 3 વખત સાંભળી. કન્ટિન્યુટી. ફરી ફરીને. જેને પણ એ સુવર્ણ કાળ મળતો હોય ને, ચોક્કસ એક ક્ષણ પણ વેડફ્યા વિના એનો લાભ લેવો જોઈએ. શું બોલે છે જો એમાં? અતિ પુણ્યોદય જાગા સ્વામીન, બહુમાન આપ કાયા હે. હવે થોડુંક થોભો અને વિચારો. વીતરાગી જિનેન્દ્ર ભગવંતનો, તત્વનો, આત્મા પરમાત્માનો બહુમાન ક્યારે આવે? એનો હેતુ શું આપ્યું છે? અતિ પુણ્યોદય જાગા સ્વામીન. પુણ્યોદય જાગા માટે બહુમાન આવે. મને તો આ ન્યાય જ વિચારવામાં આનંદ આવ્યો. પુણ્યનો ઉદય હોય તો બહુમાન આવે, બાકી પાપનો ઉદય હોય તો વિષય કષાયોનો બહુમાન આવે. આ 83 નંબરની ગાથામાં કહીએ, મહાપુણ્યનો ઉદય હોય તો ઉપાદાનનો મહિમા આવે, નહીં તો પછી કુમાર કરે અને કુમાર ભોગવે. હું કરું અને હું ભોગવું. ઘણા એમ કેતા પણ હોય, જાહો જલાલી વગેરે. અય્યાશી તો શું કહેવાય? જાહો જલાલી. ખૂબ ભોગો ભોગ, શોખ મોજ શોખ કરતા હોય ને, તો વચ્ચે વચ્ચે બોલતા જાય, નહીં કમાવીએ છે સેના હાટો. તીવ્ર અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભમાં ખરડાયેલો જીવ છે. શેના માટે કમાવીએ છે? હવે આપણે આપણા માટે ન વાપરીએ તો કોના માટે વાપરીએ? ભલે ને પછી હોટલની ચા ઘરની 5 રૂપિયાની બને, એની 500 રૂપિયાની બને, પણ આ ભોગવશે. પણ એ જે ભોગવે છે ને, પૈસા ચૂકવે છે ને, એ તીવ્ર ભોક્તૃત્વ બુદ્ધિ છે એની. અને અમે કમાવીએ છીએ એ કરતા બુદ્ધિ છે. આ તત્વને સમજ્યા બાદ અને મહાપુણ્યનો ઉદય આવ્યા બાદ એ જાતની સ્વચ્છંદતા જીવનમાં ન હોય. ભાઈ દર્શનભાઈ, સમજાય છે? મોજ શોખ હોય જ નહીં. આત્માર્થી જ્ઞાનીના જીવનમાં મોજ શોખ જ ન હોય. જીવન સાદાઈથી. મોજ શોખ નિશ્ચયવાસીના જીવનમાં હોય.
શિથિલાચાર્યના જીવનમાં હોય, જેના આજ્ઞાથી બહાર જે હોય એને હોય. સમજવા જેવું છે આ બધું. શું કહેવાય, દાળ ઢોકળા ખાઈએ અને મોક્ષે જઈએ એવો માર્ગ નથી આ. હા, વિચાર તો કરો આપ. બહુ ગંભીરતાથી આ બધી થોડીક નમીનાથ ભગવાનની વંદનામાં. હવે આગળ જો. પૂજન કરતે જ્ઞાનાનંદ સાગર અંતર મેં ઉછલાયા. હે પ્રભુ, તમારી અમે પૂજા શું કરી તો અમારો અંતરંગ ઉછળી પડી એમ. પછી જો આમાં નિશંકિત, નિકાંક્ષિત આ બધા 8 અંગોની વાત છે આમાં દરેક છંદમાં. सम्यक जल ले अविकारी पूजूं चैतन्य विहारी नमीनाथ चरण सिर नाऊं जन्मादिक दोष नशाऊं निर्वांचक चंदन पाऊं प्रभु चाह दाह विनशाऊं. आ चाह न રહે, નિર્વાંચક. આના માટે નિર્જરા અધિકારની છેલ્લી 8 ગાથાઓ વાંચો. 8 ગાથાઓમાં 8 અંગો બહુ અદ્ભુત છે. જ્ઞાની નિર્વાંચક કેમ હોય છે, નિકાંક્ષ કેમ હોય છે. હા, ક્ષત વિક્ષત ભેદ વિચારું વિચિકિત્સા દોષ નિહારું નમીનાથ ચરણ સિર નાઉં અક્ષત સે પૂજ રચા. બહુ સરસ વાત છે. આવા બધા 8 વર્ગીઓ. જો આ એક બહુ સરસ ફલ વાળો છંદ જો. વૈભાવિક ફલ વિનશાયા પ્રભુ ધર્મ પ્રભાવ બઢાયા. મને આ પૂજાની સર્વશ્રેષ્ઠ પંક્તિ લાગી. બોલો કિશોરભાઈ, સમજાય છે કે નહીં? ટપો પડે છે ને આમાં? શું કીધું? વૈભાવિક ફલ વિનશાયા. હે નમીનાથ ભગવાન, તમે શું કર્યું? હા, વૈભાવિક ફલ ને. ભૂપતભાઈ બોલો, વૈભાવિક ફલ એટલે શું? મોહ રાગ દ્વેષ કષાય ભાવ ભવના ભાવોને તમે હા નશાયા. અને શું વધાર્યા જીવનમાં? પ્રભુ ધર્મ પ્રભાવ બઢાયા. તમે જાજરમાન થાવ. શેમાં જાજરમાન થાવ? ધર્મના સંસ્કારોમાં જાજરમાન થાવ. ખ્યાલમાં આવ્યું? મોદી સાહેબ નું કાશી અંગેનો હમણાં લેક્ચર સાંભળ્યો હશે ને, કાલ પરમ દિવસનું ન્યૂઝમાં. હા, એની બોડી લેંગ્વેજ બધું જોયું ને. હર હર મહાદેવ. હા, ડૂબકી મારે ગંગાની નદીની. અને હા, તમે એટલે જો એ જે અંદરમાં જે જાતના ઈ સંસ્કારો છે બહારમાં આવ્યા વિના નહીં જ રહે ભાઈ સાહેબ. હા, એમ તને નિમિત્તના સંસ્કારો પડ્યા હોય તો નિમિત્તના સંસ્કારો ઉછળવાના જ. અને ધર્મના સંસ્કારો અંદરમાં પડ્યા હોય તો ધર્મના ઓળકાર તને આવવાના જ. હે નમીનાથ ભગવાન, તમે મોહ રાગ દેશ વિભાવને નાશ્યું અને ધર્મ પ્રભાવને વધાર્યું. વધારવા જેવું આપણા જીવનમાં શું છે? ધર્મનો પ્રભાવ. ધનનો નહીં. ધન તો પુણ્યને આધીન, ધર્મ તારા પુરુષાર્થને આધીન. ભરતકુમાર હશે ને ચોપડા ધંધાના, એમાં જઈને આ વાક્ય લખજો ઘરે. કેટલું સરસ છે. આ ધન વધશે પુણ્યને આધીન અને ધર્મ વધશે તારા પુરુષાર્થને આધીન. વૈભાવિક ફલ વિનશાયા. આ પરથી ખસ્યા. પ્રભુ ધર્મ પ્રભાવ બઢાયા. આ સ્વમાં વસ્યા ત્યારે તમે નમીનાથ બન્યા. જો બિલકુલ સ્પષ્ટ છે કે નહીં? 2 અને 2 4 અને 4 અને 4 8. હા, આવું આ બહુ સરસ અદ્ભુત. હવે આની તમને જયમાલા સંભળાવું છું. જુઓ, આ જીના અક્ષરે દેખાય છે તમને બધાને? અને મારે શું સ્ક્રીન ઉપરથી ઓલું કરવું પડે છે. જો આની હવે તમે જયમાલા સાંભળો.
भाव सहित पूजा करी गाऊं अब जयमाल, परिणति अंतर में ढले हो सहज निहाल। मारी परिणति मारा अंतरंग में डूबो अने હું સહેજે નિહાલ થઈ જાઉં। બરાબર। હવે વચ્ચે વચ્ચે અર્થ નહીં કરીએ, પણ બહુ માર્મિક ઉદ્ગારો છે બધા। जयवंतो नमिनाथ विश्व के जानन हारे, जयवंतो नमिनाथ दोष रागादि निवारे, जयवंतो नमिनाथ मोह तम नाशन हारे, जयवंतो नमिनाथ भवोदधि तारण हारे, चरण परस से भूमि जगत में तीर्थ कहाई। तमारा चरण स्पर्श थी पण भूमि तीर्थ केवड़ा। बरोबर। भाव विशुद्धि की निमित्त सबको सुखदाई। जावे जो ध्यान धर आगे आयु ने। हाँ, ध्यान धरे ध्यान द्वार से मम परिणति में निवसो स्वामी। शू कीधु आ भावना केवी ए दर्शन भाई? आ तो समझातो हशे ने। शू कीधु? हे प्रभु मारा ध्यान द्वार मांथी ध्यान बारणे थी तमे मारी परिणति मां वसो। शू काका शू कीधु आ? हाँ, હું એક એક શબ્દોને જીવું છું તો મને આ અપીલ થાય, પછી હું મૂકું અહીંયા તમારી સામે। જો કે કાલનો વિષય હતો। ઘોળીને પીવું હું એક એક શબ્દને। હજી આગળ બહુ માર્મિક વાત છે। જો ध्यान द्वार से मम परिणति में निवसो स्वामी, रत्नत्रयमय भाव तीर्थ प्रगटे जगना। કેટલી વખત ગિરનારની યાત્રા કરીએ તો મોક્ષ થશે? ઓલા ડોલી વાળાને પૂછો ને ત્યાંના, એ તો રોજ 4 વખત ચડે છે પહાડ। હા, આદિવાસી આદિનાથમાં ક્યાં છે? આદિવાસમાં જ છે। બધું સમજવા જેવું છે ભાઈ। ક્ષેત્રાંતર થવાથી કઈ નહીં। હા, રત્નત્રય રૂપી ભાવ તીર્થ આ પરમાત્મ પ્રકાશના શબ્દો છે। રત્નત્રય રૂપી ભાવ તીર્થ। હા, रत्नत्रयमय भाव तीर्थ प्रगटे जगनामी, परमानंदमय नाथ भाग्य से तुमको पाया। हे नाथ मैंने तुमको पाया, ये मेरे लिए परमानंद की बात है। हाँ, ख्याल में आवे छे? भव भव का संताप सर्व ही सहज पलाया, सहजे छुटी जाए। हाँ, भेद ज्ञान की ज्योति जगी गुण चिंतत प्रभु जी। तमारा गुणों नो चिंतन करता मने शू प्रगट्यो? भेद ज्ञान अने आत्मज्ञान की कला खिली अंतर में जिन जी। आ अंदर में कला खिलवी जोई, आत्मज्ञान नी कला જોઈ જોઈને શીખવું જોઈએ। એ વિદ્વાન કોઈ પોતાના સ્વાધ્યાય અધ્યયન ચિંતનની વાત કરે છે એ પોતાની પંડિતાઈ માટે નહીં, એ સામેવાળાને હૂંફ મળે એના માટે। ગુરુદેવ શ્રી આજે કીધું કે નહીં, રાત્રે આવી તી વાત, કાલે આવી તી વાત કહેતા હોય કે નહીં? શેના માટે કહેતા? એના માટે જ કહેતા હોય। અમે લોકો રાત્રે પણ કરી, કાલે પણ કરી। હા, અરે દિશાએ લોટો લઈને જતા હોય ત્યારે કઈ વાત થઈ હોય તો ગુરુદેવશ્રી એને પણ વાગોળે। દિશાએ જતા હતા ત્યારે ભાઈ હા પૂછું। આ મહાપુરુષોના જીવનમાંથી શીખવા જેવું છે બધું ભાઈ।
જો આગળ જો નિજ પ્રભુતા में શું કહે છે? નિજ પ્રભુતા में મગ્ન નાથ જગ પ્રભુતા પાઈ. જ્યારે તમે નિજ પ્રભુતામાં મગ્ન થયા અને પ્રભુતાને પામ્યા તો બહારમાં સમો શરણની મંગલમયી વિભૂતિ આપોઆપ આવી ગઈ. શૈલાબેન, અંદરની પ્રભુતા તમે પામ્યા માટે બહારની વિભૂતિ છે, બાકી બહારની વિભૂતિનો કાંઈ અર્થ નથી એમ. હા, દિવ્ય ધ્વનિ સે દિવ્ય તત્વ પ્રભુ. હા હા હા, કેવું કેવું સરસ. हाँ, दिव्य ध्वनि से दिव्य तत्व प्रभु वर दर्शाया. કેટલો અહોભાવ આવો જોઈએ. दिव्य ध्वनि से दिव्य तत्व प्रभु वर दर्शाया. सम्यक सरस सरल शिव पथ जिनवर दर्शाया. सम्यक सरस सरल શિવપથ સત સરળ છે, સર્વત્ર છે, પણ જેણે જાણ્યું એને માટે. હવે તમે કેવા નિર્મોહી હો નાથ આપકા માર્ગ પાઉ. તમે નિર્મોહી છો, તમારો હું માર્ગ પામું. આપ રહો આદર્શ મુક્તિ માર્ગ મેં ધાઉં. તમે બસ મારા આદર્શ રહો અને હું મોક્ષ માર્ગે આગળ આવું. રાગ દ્વેષમય વૈભાવિક પરિણતિ મિટ જાવે. રહું પરમ નિર્મુક્ત સ્વપદ પ્રભુ સમ પ્રગટાવે. વચનાતીત સ્વરૂપ વચન में कैसे આવે. બોલો, ઘડાને કુમાર કરતો નથી, વાત વચનાતીત છે, તમને વચનોમાં કેમ સમજાવવાનું એમ કહે છે. હા, વચનાતીત સ્વરૂપ વચન में कैसे આવે. चिंतन भी प्रभु महिमा का कुछ पारन. અમે તો બહુ ચિંતન કરીએ, અમે તો 4 જણા બેહીએ, અમે તો બહુ ચિંતન કરીએ, અમે તો તત્વ ચિંતન સિવાય કાંઈ નહીં કરીએ. અને માર્ગ શેનો છે? અરે બોલો, કાંઈક બોલો ને શબ્દ. માર્ગ અનુભવનો છે. માર્ગ શેનો છે? અનુભવનો છે. એટલે જ ગુરુદેવજી કહે છે ચંડાળ ચોકડી ભેગી થઈ ગઈ, 4 જણા ભેગા થઈ ગયા, હાલો હું તને તત્વ સમજાવું, હાલો હું તને. ગુરુદેવશ્રીને આ જરાય પહોંચતું નહીં, સોનગઢમાં કોઈની હિંમત નહીં. ગુરુદેવશ્રીની હયાતીમાં ચંડાળ ચોકડી ભેગી થાય ને હાલ તને હું સમજાવું, જરાય નહીં. સાંભળો આ પેલા તત્વ, આ સમજો. અને આ પંચમ કાળમાં કેવું થઈ ગયો છે? કેટલા ચોકા, કોઈ કોઈને સમજવા તૈયાર નથી. એ ગામનું નામ તો નહીં કહું, પણ એ ગામમાં 12 ગામથી વિદ્વાનોને બોલાવીને વ્યાખ્યાનો કરાવે. પણ એ ગામમાં 4 જણાના 4 ચૂલા જુદા જુદા હાલે. અને આ દરેક ગામમાં છે. આ પંચમ કાળના બધા લક્ષણો છે. અરે સાધર્મીને તો પરસ્પરમાં સ્વાધ્યાય હોવો જોઈએ, તત્વ ચર્ચા હોવી જોઈએ. ઓલા ચંદ્રગુપ્તના સપના ખોટા નથી, ભૂતડાના છે, ભૂતડા. वचनातीत स्वरूप वचन में कैसे आवे. चिंतन भी प्रभु महिमा का कुछ पारन पावे. अहो स्वानुभव गम्य नाथ को निज में ध्याओ. स्वानुभव गम्य स्वभाव भाव माराમાં પામો. प्रभु पूजा के निमित्त सहज पुरुषार्थ बढ़ाओ. આ કેટલી માર્મિક વાત. આ ગઈકાલનો માલ હતો. વિચારો ભાઈ આ બધું. આ પૂજન સાહિત્યમાં પણ કેવી અદ્ભુત ચર્ચા અને અદ્ભુત બધા પ્રકરણો. હા, થોડોક એ ભાવવાહી વિષય હતો એટલે ગઈકાલનો લેવાનું મન થયું. બાકી વ્યવહારની વ્યાવહારિકતા અને અનાદિકાળના અજ્ઞાનીઓનો વ્યવહાર કેવો, એના પેલા સદભૂત અસદભૂત નિશ્ચય નયનો ઈ નિશ્ચય નયની અપેક્ષા કેવી,
સમુદ્રનો દ્રષ્ટાંત આપીને. તો 82 83 આ બંને ગાથાઓ. હવે 83 નંબરની ગાથા પછી જે 84 નંબરની ગાથા આગળ આવશે. હવે દ્વિક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિનો, એક મિથ્યા દ્રષ્ટિ બે ક્રિયાઓને કરતો માનતો હોવાથી કેવો મિથ્યા દ્રષ્ટિ છે નહીં. દરેક દ્રવ્ય પોતપોતાને આધીન થઈને પરિણમે એવી સ્વતંત્રતાનો શંખનાદ બહુ અદ્ભુત રીતે આ વ્યાખ્યાનોમાં આ પ્રવચનોમાં છે. છેવટે સરવાળામાં એટલું જ તો આવો જોઈએ આપણે કે હું નથી કોઈ બીજાનો કરતો કે બીજો કોઈ મારો કરતો. હું નથી બીજાના સુખ દુઃખનો કરતા, નથી બીજો કોઈ મારા સુખ દુઃખના કરતા. જેના તેના પરિણમન સ્વતંત્ર અને સ્વાધીન જેની તેની સાથે છે. એટલી વાત મગજમાં બેસે તો આ કર્તા કર્મ અધિકારનો સાર આપણા હૃદયમાં આવ્યું કહેવાય. વિશેષ પછી લેશું. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो